मेरा नाम अमित डोंगरे है और मैं 79th डीओ कोर्स का एक कैंडिडेट हूँ। और हमारा का जो 79th डीओ बैच है जो एनएफएससी नागपुर में रन होता है, ये 22 वीक्स का प्रोग्राम है जिसमें 20 वीक्स नागपुर में रहते हैं और 2 वीक्स का इंडस्ट्रियल विजिट होता है। तो 2 वीक्स के लिए हम यहाँ पे जामनगर में आए हुए हैं जिसमें हमारा इंडस्ट्रियल विजिट होगा अंडर दी सुपरवाइजर ऑफ CFO जामनगर। इसमें 26 कैंडिडेट्स हैं, पार्टिसिपेंट्स हैं, दे आर द ऑल द ट्रेनी ऑफिसर ऑफ डीओ कोर्स। एंड इसमें जो है जिस मुंबई से हमारे 8 पर्सन हैं, मुंबई फायर ब्रिगेड के। देन बिहार फायर सर्विस से 1 पर्सन जो लेडी हैं। गुजरात से मैं हूँ, गुजरात स्टेट फायर सर्विस प्रिंसन से। देन मेघालय से 2 कैंडिडेट्स हैं एंड अरुणाचल से 2 पर्सन हैं। तो ऐसे सभी स्टेट के जैसे पौंडीचेरी हैं, पंजाब हैं, सबसे एक दो कैंडिडेट, टोटल 26 कैंडिडेट्स हैं। तो ये लोग यहाँ ट्रेनिंग पर्पज से हैं और इंडस्ट्रियल विजिट करेंगे, सीखेंगे, लर्निंग लेंगे और एट द लास्ट एग्जाम देके फिर यहाँ से कंप्लीट करेंगे। फायर सेफ्टी को किस तरह से ये देखेंगे? सर जैसे मैंने बताया आपको 26 पर्सन और ऑल ओवर इंडिया से 1 और 2 कैंडिडेट्स यहाँ पे आए हैं ट्रेनिंग लेने के लिए। तो दे विल अंडरस्टैंड कि हमारे यहाँ पे कौन सी इंडस्ट्री है गुजरात में, उनके फायर सेफ्टी सिस्टम्स क्या हैं, फायर प्रिवेंशन सिस्टम्स क्या हैं, उसको कैसे ऑपरेट किया जाता है, कैसे मेंटेन किया जाता है ना। तो ये सब यहाँ से सीखेंगे और अपने अपने कार्य क्षेत्र में जा करके उसको इम्प्लीमेंट करेंगे। જામનગર ખાતે સમગ્ર ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા સિનિયર લેવલના ફાયર ઓફિસરોનો એક બેચ તાલીમનો બેચ શરૂ થયેલ છે, જે માટે વ્યવસ્થા કરવાનું કામકાજ નાગપુર ખાતેની ફાયર કોલેજ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર આ તમામના ઉપક્રમે જામનગર શહેરને આ માટેનું યજમાન પડતું મળી છે અને આ તમામ સિનિયર કક્ષાના 26 અધિકારીઓને જામનગર શહેરના ફાયર વિભાગ અને સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે એ ઉપરાંત જેટલા વોટર બોડીઝ છે અને મકાનો વગેરે ટૂંકમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને લગતું સંપૂર્ણપણે એક બૃહદ અને બહોળો અનુભવ મળી શકે તે પ્રકારે આગામી લગભગ 10 થી 11 દિવસનો એક તાલીમનું આજે આપણે શરૂઆત કરેલ છે, જે આગામી 10-11 દિવસમાં પૂર્ણ થશે। કે જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ લોકેશન જેમ કે રિલાયન્સ રિફાઇનરી, નાયરા, GSFC, રોહિત સર્ફેક્ટન્ટ્સ એટલે કે RSPL કહીએ છીએ, અને GSFC થર્મલ પાવર સ્ટેશન, આ જે આટલા જે પણ આપણા બંને જિલ્લાઓમાં યુનિટ્સ છે તેની મુલાકાત લેશે, રણજીત સાગરની લેશે અને ત્યાં આગળ કયા સંજોગોમાં કેવી રીતે કામકાજ કરવું એને લગતી તાલીમનો આ કોર્સ છે। વાત કરીએ તો ઘણા બધા રાજ્યોમાંથી છે, મહારાષ્ટ્ર છે, ઓરિસ્સા, કર્ણાટક, મેઘાલય, અરુણાચલ, મણિપુર, પંજાબ, ઓરિસ્સા અને લગભગ ઘણા બધા લગભગ 8-10 રાજ્યોના પ્રતિનિધિઓ છે। કુલ 26 અધિકારીઓ છે। એમની સાથોસાથ આપણા જે સિટીના જે ફાયરના ઓફિસર્સ છે એ લોકોને પણ આમાં સારો એક્સપિરિયન્સર અને તાલીમ મળશે। ઓફકોર્સ દે આર નોટ રેગ્યુલર રિપ્રેઝેન્ટેટિવ ઇન ધીસ તાલીમ, પણ સ્વાભાવિક છે કે આટલા લોકોની તાલીમ જ્યારે આપણા ત્યાં ગોઠવાઈ હોય ત્યારે એ લોકોને પણ આ તાલીમનો એટલો જ લાભ મળશે। ओके, फोटो